શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। તમે ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે ક્યારેય તમારા કપડાં પર ધ્યાન આપ્યું છે? જો ના તો તે ખૂબ જરૂરી બાબત છે। તમે જે કપડાં પેક કરી રહ્યા છો તેના પર નહીં પણ તમે જે કપડાં પહેરી રહ્યા છો તેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે। ખરેખર આ સ્ટાઇલનો નહીં, પણ તમારી સુવિધાનો વિષય છે। જો તમે સ્ટાઇલ કે આળસને કારણે એરપોર્ટ જતી વખતે કંઈ પણ પહેરો છો, તો તમારે પસ્તાવું પડી શકે છે। ખરેખર કેટલાક ખાસ પ્રકારના કપડાં અને એસેસરીઝ છે જે તમને ફ્લાઇટ દરમિયાન અસ્વસ્થતા અનુભવી શકે છે। એટલા માટે ફ્લાઇટ દરમિયાન આવા કપડાં ન પહેરવા જોઈએ। ખૂબ ટાઇટ જીન્સ અને કપડાં ન પહેરો। ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તમારે ખૂબ ટાઇટ જીન્સ અને બોડી હગિંગ ડ્રેસ પહેરવાનું ટાળવું જોઈએ। આવા કપડાંમાં તમે લાંબા સમય સુધી આરામથી બેસી શકશો નહીં અને તમારા રક્ત પરિભ્રમણને પણ અસર થશે। તેથી મુસાફરી કરતી વખતે ઢીલા અને આરામદાયક કપડાં પહેરવા વધુ સારું છે। ક્રોપ ટોપ અને શોર્ટ્સ। ક્રોપ ટોપ અને શોર્ટ્સ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે અને સ્વાભાવિક રીતે ખૂબ જ આરામદાયક પણ છે, પરંતુ ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તે તમને થોડી અસ્વસ્થતા આપી શકે છે। પ્લેનના એસીમાંથી નીકળતી ઠંડી હવા તમને પરેશાન કરી શકે છે। ખાસ કરીને પેટ અને જાંઘ જેવા નાજુક ભાગો એસીની ઠંડી હવામાં તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે। આવી સ્થિતિમાં ફૂલ કપડાં પહેરવાનું વધુ સારું છે। પોલિએસ્ટર અને સિન્થેટિક ફેબ્રિકવાળા કપડાં। ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે પોલિએસ્ટર અને સિન્થેટિક ફેબ્રિકથી બનેલા કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ। કેબિનનું તાપમાન ઘણું વધઘટ થતું હોય છે, જેના કારણે શરીર અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિમાં આવી શકે છે। આ સમય દરમિયાન શરીરને શ્વાસ લેવામાં મદદ કરે તેવા કપડાં પસંદ કરવાનું શ્રેષ્ઠ છે। મુસાફરી માટે કોટન ફેબ્રિક શ્રેષ્ઠ છે। આવા ફૂટવેર ક્યારેય ન પહેરો। ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે ક્યારેય ખુલ્લા અથવા ઊંચી હીલવાળા ફૂટવેર પહેરશો નહીં। ફ્લાઇટમાં ગમે ત્યારે કોઈપણ કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। આ સમય દરમિયાન જો તમે ઊંચી હીલવાળા ચંપલ, જૂતા અથવા ફૂટવેર પહેરો છો, જેનાથી તમને દોડવામાં કે ચાલવામાં તકલીફ પડે છે, તો ગંભીર પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે। તેથી આરામદાયક અને સપોર્ટિવ જૂતા અથવા સેન્ડલ પહેરવાનું વધુ સારું રહેશે। પરફ્યુમ અને હેવી એસેસરીઝ। ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તમારે ભારે ઘરેણાં પહેરવાનું અને પરફ્યુમ એપ્લાય કરવાનું ટાળવું જોઈએ। હકીકતમાં એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તમારે ઘરેણાં કાઢવા પડી શકે છે અને તમને ચેકિંગમાં વિલંબ પણ થઈ શકે છે। ઘરેણાં ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ડર રહે છે। બીજી બાજુ જો તમે સ્ટ્રોંગ પરફ્યુમ એપ્લાય કરો છો તો તે ફ્લાઇટમાં બેઠેલા અન્ય મુસાફરો માટે માથાનો દુખાવો, એલર્જી અથવા અસ્થમાનું કારણ બની શકે છે।